તો તમે કેમ આવી રીતે બે ટૂંક કરીને મૂકી દીધા, દાણા નથી કાઢ્યા? એટલે માજીને ઓલું ચોખ્ઠું નહોતું, બધા દાંત પડી ગયા હતા, આમ બોખું બોખું હૈસા. એ કે મારા વાલા ખરું હો તમે, એ કે એકલા હાથે બધું કરવાનું, સામગ્રી ટૂંક કરવાના, ઝારીજી ભરવાની. હવે એ કે આજે આ લીલી પરિક્રમામાં આપણી સાથે 4 વૈષ્ણવ આવ્યા છે. એ કે મારી હારે તો ઘણાય છે, એ કે પણ બીજા 4 જે અહીં આવવાના છે ને, તો પહેલાં તો ક્યાં ફોન નંબર નહોતા, ગોકુળમાંય ફોન ઓછા હતા. તો કે એણે સમાચાર કેવડાવ્યા વૈષ્ણવ જોડે કે માને કહેજો અમે 4 સવારથી હાની ગોકુળમાં ત્યાં જ રહેશું. એટલે અત્યારે કે બડી બેઠક ઝારીજી ભરવા ગયા છે. હવે સામગ્રી મારે કરવાની. હા એ મેરે નંદન. તો મેં દાડમના 2 ટૂંક કરીને ટેરો કરી અને વિનંતી કરી કે પ્રભુ સામનેજી સાથે અરોગજો. આપ દાણા કાઢીને સામનેજીને અરોગાવો અને સામનેજી દાણા કાઢીને આપને અરોગાવે, એમાં વાર લાગે ત્યાં મારા સામગ્રી થઈ જાય. જે કે માં મનમાં તરત વિચાર આવ્યો કે આમ ધરાય નહીં, પણ તમે ધૈર્યું તેની પાછળ ભગવદીઓનો ભાવ જુઓ તમે. આ બધું ક્યાંય પુસ્તકમાં લખેલું નહીં હોતું, આ બધું ગ્રંથમાં લખેલું નહીં હોતું. આ બધું ભગવદીઓ પાસેને જાણીએ. પછી જે કે હવે એ કે બસ હવે રાજભોગ સાજો છું. તો કે હવે વળતી વખતે જાઓ ત્યારે મને અધરામૃત પધરાવજો આ દાડમનો. તમારો ભાવ કેવો ઉત્તમ છે. તમારે કહેવાના આશય એ છે કે ભગવદીઓના ભાવ તમે એના સંગ માર્યો તો મળે. એટલે જ વલ્લભે કહ્યું છે 4 વસ્તુનું ધ્યાન રાખવાનું. અન્યાશ્રય, તું બીજાને માનવું હોય તો ત્યાં જા, પછી અહીંયા ના આવીશ, પણ અહીંયા આવી ગઈ તો બીજાને મનાશે નહીં, અન્યાશ્રય થશે ને. બીજું સમર્પિત લેવાનું, ઠાકોરજીને ધરાવેલું જે લેવું એ લે. ત્રીજું દુસ્સંગથી દૂર રહેવાનું. અત્યારે સૌથી વધુ તકલીફ હોય તો દુસ્સંગની છે. આપણને બીજાના દોષ એટલા બધા દેખાય પણ આપણા ન દેખાય. બીજાની આંખમાં કણું પડ્યું હોય તો આપણે કાઢી દઈએ, આપણી આંખમાં પડ્યું હોય લ્યો કાઢો, આપણા હાથે નીકળે? ન નીકળે. એ બીજા પાસે જ કઢાવવું પડે. તો બીજાના દોષ જોવામાં ઘણીવાર આપણને આપણા દોષ નથી દેખાતા, કારણ કે આપણું કણું આપણે કાઢી જ નથી શકતા. અને દુસ્સંગથી દૂર રહેવું. અને માનો કે સંગ ન મળ્યો તો અસંગ રહેવું, એકલા રહેવું, પણ દુસ્સંગમાં જવું નહીં. આજે ડુંગળી અને કેસર ભેગા મૂક્યા હોય ને, તમે જોજો ડુંગળીની જ વાસ આવશે, કેસરની દબાઈ જશે. દબાઈ જાય ને, એટલે સાચો માણસ હોય ને એ દબાઈ જાય. અને ઓલી વાસ આવે ને એ બધા એમ કે ઓહો, કેસર બાજુમાં છે એમાં ધ્યાન કોઈનું ન જાય. અરે તમારા ઘરમાં ડુંગળીની બહુ વાસ આવે. જો હામી કોણ ભીડી ગયું? ડુંગળી. તો દુસ્સંગ તમારા ઉપર હામી ભીડી જાય, કોઈનો એવો સંગ થઈ જાય તો તમે સાચા રસ્તે હો તોય વળાંક લઈ દો. પેલા રાજુલબેન આવ્યા હતા, બરાબર? હવે એમણે ઠાકોરજી પુષ્ટ કરાવવા હતા. તો હું છે ને 2 ઝાંપીજી રાખું છું. એક કોઈને ન હોય ને તરત જોઈતી હોય તો દાદા કે 2 રવા દે, નેવડા હોય પછી બધું ગુંજા માળા. શું કામ? કે કોઈને ઓચિંતાનું મન થઈ ગયું મારે પુષ્ટ કરાવવા, દુકાન બંધ થઈ ગઈ હોય તો અહીંયા આવ્યા એ કે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા જ છે બેન, નક્કી જ છે. હવે અહીંથી નીકળ્યા અને એને કોઈ સંબંધી મળ્યા એટલે મને કે હવે આ મને મળી ગયા છે
નહીંતર મેં કીધું પહેલાં તો શું હું સ્કૂટર ચલાવતી ગાડી, એટલે મેં કીધું હું તમને કાઇનેટિક લઈને ભુયંગ દેવ સુધી મૂકી જાઉં એટલે તમને ત્યાંથી બસ મળી જશે કે રિક્ષા મળી જશે. તો હું જેવું સ્કૂટર કાઢવા ગઈ તો એના કોઈ મળી ગયા એટલે કે ઈલાબેન મને સંગ મળી ગયો છે, હવે તમે ધક્કો ના ખાતા, અમે બે હારે વયા છે, અમારા ઘર સુધીનો સંગ છે. 2 દી પછી એના વર ઝાંપીજી દેવા આવ્યા. મેં તો વાહ મારા વાલા ઠાકોરજી પૂછ થઈ ગયા. મને કે ના. મેં કેમ? એ કે એ બધી વાત તમે રાજુલારે કરી લેજો. પછી મેં તો એને ફોન કરવાનું કહેજો, એટલે ફોન આવ્યો. એ કે મારે તો કરાવવા હતા, પણ મને જે ઓલા સંબંધી મેળા એવું કહેતા હતા કે હજી તાર દીકરી પરણાવવાની બાકી છે, તારે હજી જમાઈ આવે પછી આણા કરવા પડે, પરિયાણા કરવા પડે, જીયાણા કરવા પડે, તો ઠાકોરજી પધરાવ તો તાર ગળાબંધડી થઈ જશે. પછી મેં કીધું જો એ ના મળ્યા હોત તો મને કે તો થઈ ગયા હોત પુષ્ટ. તમે દુસંગ લાગતા વાર લાગતી નથી, અને એની જગ્યાએ એને કોઈ સંગી મેળવો હોત તો શું કહેતું, હું તમારી ભેગી આવીશ, ચિંતા કરતા નહીં, તમે એકલા ન જાતા. એટલે વલ્લભે ત્રીજું શું કીધું, દુસંગથી દૂર રહેવાનું. જે અત્યારે વધુમાં વધુ સંગ ન મળે તો અસંગ રહેવું, એકલા રહેવું. અમારે સત્સંગમાં હું ને મારો ઘરવાળો, મારા ઠાકોરજી બિરાજતા હોય, બધા કહે ઈલાબેનમાં આવીએ. હવે જો અમે આપણે છીએ સંસારી, ઓચિંતાના નણંદ આવી જાય તો આપણે સત્સંગ મોડો થાય, અને એ એમ કે ભાભી જમીન જવાની છું તો આપણે 10 વાગે કરવો પડે રાત્રે. હવે આપણા ઘરે 25 જણા ભેગા થયા હોય, એ 25ને ધક્કો પડે. એટલે હું કહું છું તમે અનુકૂળતા હોય તો આવો, પણ અમે સંસારી છીએ, સંસારમાં રહીને શ્યામને ભજાય. અને ચોથું, અસદ વાર્તાલાપ. અત્યારે સૌથી વધુ આપણે વાતો કરવી હોય, મોબાઈલ હોય કે ફોન હોય, વધુમાં વધુ ભગવાન સિવાયની જ વાતો કરતા હોઈએ. કાલે અનુપમામાં શું આવ્યું, તે ઓલી સિરિયલ જોઈ કે નહીં, તાર સાસુ આવ્યા તાર રોકાણા છે ગયા, આ જ બધી વાતો. કારણ ઘરમાં ઠાકોરજી હોય તો બીજી વાતો કરીએ. ઓલા બેનના ઘરે મોગરો નહોતો થતો, બરાબર. હવે આપણે ત્યાંથી ને ઓલી કલમ કરીને લઈ ગયા, અને બીજું શું લઈ ગયા હતા, કોયલ લઈ ગયા હતા કે કોયલ લઈ થાય એમ. હવે એના ઘરે મોગરા થવા માંડ્યા. હવે મને ખબર નહોતી એના ઘરે ઠાકોરજી નથી, એ તો બિચારા વૈષ્ણવ હતા અને કોઈને ભેગા આવ્યા હતા. કૈલાબેન તમારે મેં લઈ જાઓ, કાંઈ વાંધો નહીં. એટલે અમારા માળીએ એને કલમ કરીને આપી કે હું. વલ્લભ કેટલો કૃપાળો છે, કેવી રીતે ખેંચે છે. હવે એ બેનના ઘરે મોગરા થવા માંડ્યા, તો એના ઘરે ઠાકોરજી પુષ્ટ કરાવેલા નહીં, તો એ કે માળાજી બનાવીએ, પણ આવડે નહીં. તો એની આજુબાજુમાં 1-2 વૈષ્ણવ રહેતા હતા, એને ઠાકોરજી પુષ્ટ કરાવેલા. એટલે કે મારે માળાજી કરવી છે, મને શીખવાડો ને. એટલે ઓલા બેને એને 2-3 દી કીધું, આને થાક કહેવાય, આને મણકો કહેવાય, આમાં લીલું લેવું પડે, અહીંયા ગુલાબનો થાક લેવો પડે, અહીંયા મોગરો, અહીંયા વાસંતી. 2-3 દીમાં શીખી ગયા. પછી ઓલા બેને કીધું કે તમારા ઘરે ઠાકોરજી પુષ્ટ કરાવેલા નથી, તો તમે માળાજી ધરાવો કે ના ધરાવો, શું ફેર પડે. કારણ પુષ્ટ નથી કરાવેલા એટલે એ ચિત્ર છે, એ બધું ચિત્રકારને. આજે તમે અમેરિકા ગયા હો, બરાબર, અને તમારે ફોટાને ધરાવવું કે લ્યો જમી લ્યો, તો મને કોઈ ગાંડી ગણે કે ન ગણે. ફોટો તો કાંઈ ખાવાનું નથી. એમ આપણી પાસે પુષ્ટ કરાવેલા ઠાકોરજી નથી. તો ઓલા બેન કે ના, પણ મને તો માળાજીનો બહુ શોખ. અઠવાડિયું 10 દી થયા એટલે ઓલા બેને કીધું કે તમારે મોગરા વધુ થતા હોય તો મને થોડા આપજો, મારા ઠાકોરજી પુષ્ટ કરાવેલા છે. એટલે એ જેવા મોગરા ઉતારે ને એટલે ઓલા બેનને દે ને પોતે લે અને માળાજી બનાવે. હવે પુષ્ટ નહોતા કરાવેલા એટલે માળાજી બીજે દિવસે વડી કરેલી હોય ને કચરામાં નાખી દે. એને ખબર નહીં કે અંદરથી દોરું કાઢ લેવું પડે, કાં આપણે ક્યાંય બીજે નદીમાં પધરાવવા પડે.
પછી ઓલા બેનને કે તમે માળાજી તો તમારે દેખાતા નથી. ઓલા બેન હશે કે પુશ નથી કરાવેલા એટલે પ્રગટ કરે રસ જાય. પછી 15-20 દિવસ થયા તો માળાજી કરતાં એને એમ થયું કે સાચી વાત છે, હું તો ચિત્રને જ ધરાવું છું, પુષ્ટ કરાવેલા તો છે જ નહીં. તેણે બેનને પૂછ્યું, એ કે પુષ્ટ કરાવો હોય તો શું કરાવવું પડે? એ કે આ કાંઈ નહીં, તમે કરો છે એમ જ, જે જેની આજ્ઞા લઈને પુષ્ટ કરાવવાના. પછી અહીં આવ્યા, એ કે મારે દૂધ મિશ્રીના જ કરાવવા જ ને મારા પાછળવાળા કહે છે કે તમે સખડીના જ કરાવો, હજી મને કાંઈ આવડતું નથી એમ કે. મેં કીધું પુષ્ટ કરાવી લ્યો. શરૂઆતમાં બધાય દૂધ મિશ્રિત ધરાવે, ધીમે ધીમે આગળ વધાય, છોકરું મોટું થતું જાય એમ ખાતા શીખતું જાય. દૂધ મિશ્રીના ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, ભાવ વધતો ગયો. અત્યારે સખડી ધરાવે છે. હવે કેવી રીતે વલ્લભે ખાલી મોગરાની કલમ કરીને લઈ ગયા. પ્રભુની લીલા અદ્ભુત જુઓ તમે. વલ્લભે એના ઘરે ઠાકોરજી પધરાવાતા, ઠાકોરજીને એના ઘરે જવું હતું તો કેવી અદ્ભુત લીલા કરી. શું ક્યાંય નર્સરીમાં મળતા જ હોય ને, મોગરાના છોડ ના મળતા હોય? અને અનાયાસ પાછા એ મને મળવા નહોતા આવ્યા. જેમ તમે આવ્યા છો અને તમે અહીંયા બાજુમાં કે તમે ક્યાં જાઓ, તમે ગઈલાબેનના ઘરે, હાલો ને અમે આવીએ છીએ, અમે સાંભળશું. તો તમારી ભેગા આવ્યા હતા ને મને કહે કે આ મોગરા થાય છે લઈ જઈએ. મેં કીધું હા. તો પ્રભુએ એના ઘરે પધારવું હતું તો કેવી લીલા કરી. આપણે છોકરાનું ઘણીવાર કરવાનું હોય ને, વગર ઓળખાણે એવી સરસ છોકરી ઘરમાં આવી જાય કે આપણને એમ થાય પ્રભુ આ તારા વિના બીજું કોઈ કરી શકે જ નહીં. કરતો અકર્તો અન્યથા કરતો, પ્રભુ સર્વ સમર્થો હિ તત નિશ્ચિતા વ્રજેત. એનું એટલું સામર્થ્ય છે, એ ધારે એ કરી શકે. પણ પ્રભુ ઘરમાં હોય તો. બાકી ઘરમાં આજે હું લગ્ન જ ન કરું ને હું તમારા ઘરે આવીને એમ કહું કે હું તમારી વહુ, હું તમારા પગ દાબીશ, હું તમારે, તો ઓલા ક્યાં બેન ગાંડા થઈ ગયા છે એને ઘરે મૂકી આવો. વર વિનાનું કાંઈ મહત્વ જ નથી. તો આપણા વિવાહ વલ્લભે ગોવર્ધન નાથજીના હાથમાં હાથ સોંપીને કર્યા. તો જ્યાં સુધી આપણે સાસરે ના જઈએ ત્યાં સુધી લોકો વાતોય કરે. અને ધીમેકથી કે તમારી દીકરી ક્યાં હારે જાય છે, મારી દીકરીને સુવા વડાવી થોડી મદદ કરવા. જો આપણે વધારા ના થઈ ગયા, મામાને ઘરે જ ફોન આવે, તમારે દીકરી નથી જાતી ને, અહીંયા મહિનો કહેજો ને કાઢી જાય. કારણ કે આપણે સાસરે જ નથી જતા. તો બ્રહ્મ સંબંધ લીધા પછી ઠાકોરજી પહેલાં તો વલ્લભ ગુસાઈજી, હરિરાયજી, ગોકુળનાથજી, દ્વારકેશજી બધાય બ્રહ્મ સંબંધ લે એટલે ઊભો રહે. જે રાજ હવે સી આજ્ઞા છે, સ્વરૂપ સેવા પધરાવો. અને સ્વરૂપ સેવા પધરાવે ને ઘરે આનંદ કરો. તારે ક્યાંય જવાની જરૂર નહીં. સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌ ચ ખલ ધર્મણ પાખરંગ પ્રચુરે લોકે કૃષ્ણ એ વગતિર્મમાં. કળિયુગમાં તું તારે આજે માનો કે આ સત્સંગ ઠીક બધા સાંભળે છે. પહેલાં અમે યુટ્યુબમાં નહોતા મૂકતા, અમે ઘરે જ કરતા હતા. ઓલો કોરોના આવ્યો એટલે અમે 6 જણા કરીએ સત્સંગ ઘરે. પછી એમાંથી ને બધાને ખબર પડી એટલે કે ઈલાબેન વોટ્સએપમાં અમને મોકલો. પછી તો આમનો આખો મોબાઈલ ભરાઈ ગયો. એટલે સગુને કીધું ભાઈ યુટ્યુબમાં મૂકીએ ને તો બધાને જેને જોવું હોય જોવે, ના જોવું હોય એ કાંઈ વાંધો નહીં. તો સત્સંગ તો હું મારો વર એકની સામે એક હોય એટલે સત્સંગ થાય, હજારોની કાંઈ જરૂર નહીં. કારણ કે ભીત સામે જોઈને સત્સંગ ના થાય. તમે સામે જુઓ ને એટલે તમારા હાવભાવ મને ખબર પડે અને મારા હાવભાવ તમને ખબર પડે. તમે કથા યુટ્યુબમાં સાંભળો અને એ મેદાનમાં જઈને સામે જઈને સાંભળો, એનો ઘણો પ્રભાવ પડે. એમના હાવભાવ દેખાય, એ શું કહેવા માગે છે. અમે ભણતા ને ત્યારે અમારે એક રાજ સાહેબ હતા, એ કે કોઈની સાથે તમારો આત્મવિશ્વાસ બળવાન કરવો હોય ને તો આઈ ટુ આઈ કોન્ટેક્ટ કરવાનો, સામું જોઈને જ વાત કરવાની. તમે ખોટા નથી, સાચા છો.
તો સામે જોઈને વાત કરો. તમે નીચું જોઈને વાત કરો, ઇટ મીન્સ તમને તમારા પોતાનામાં વિશ્વાસ નથી. અને આ વિશ્વાસ ક્યારે આવે? ઠાકોરજી ઘરમાં આવે પછી તમને કોનો ડર? જેના માથે શ્રીજી બિરાજે, ડર દુનિયામાં કોનો લાગે. જેના માથે શ્રીજી બિરાજે, ડર દુનિયામાં કોનો લાગે. જેના ઘરે શ્રીજીની સેવા, સદા એને છે મીઠા મેવા. જેના ઘરે શ્રીજીની સેવા, સદા એને છે મીઠા મેવા. ઘરમાં પ્રભુ હોય ને હૂંફ, એક જાતનો આનંદ. ઉત્સવ હોય કે મનોરથ હોય,